તો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું મિત્ર. તો આપણા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે વાગી ગયા છે 9:10 વાર છે અને વ્લોગ ચાલુ કર્યો છે. તો વ્લોગમાં બને રહ્યો. હાલો અમારા ભુરેશભાઈને જો જમવું છે તે બેઠા છે તેમ જોઈએ કહો. અત્યારમાં દૂધ પી લીધું હટીને હજી કે જમવું છે. રોટલા ખાવાની વાટે બેઠા છે તો કાંઈ વાંધો નહીં. અમારા સુમિતભાઈને જોઈએ મોઢું ધોવાનું છે. ગોરે જાય પણ છેટા ઊભા છે તેમ જોઈએ કહો. તો આમ જોઈ લો તેમ જોઈએ કહો. એને વિડીયામાં આવવું હોય. બાય કે બધાને ગુડ મોર્નિંગ કે જો આરામ મળે. તો કાંઈ વાંધો નહીં. હાલો વિડીયોમાં બની રહ્યો. આપણે જઈશી પડામાં આટો મારી લઈને તમને આટો મરાયવાળું બધાને. હમણાં કોઈ વિડીયો આપણે 2-3 દિવસથી સારો બનાવ્યો નથી. વિડીયોમાં બની રહ્યો. મારે ડોબાએ જો સરવા જાવેની વાટે છે જોઈએ કહો. ના અમારે બહુ ખતરનાક છે. આ બધાને મારે છે. એક આ મારે છે. એક આયરું ને આ નાનું એવું છે. આ બધાને મારવા દોડે જો આયરું. આ કાંઈ મારું નહીં સમજવાનું. આ એવું છે. પછી આ તો આ હોજું છે. આયરું જો તમે જોઈએ કહો. આ કોઈ ન બહુ હાકર જો શીંગડામાં ભરાવીને પહેલાં હાકર કાઢી દવામાં આમ હું રાખ. જો હાકર નહીં કાઢવા દે કાંઈ નહીં. ભલે રહી હોય એને ખબર પડે. એટલે આવું બધું છે. આજ તો અત્યારમાં લાઇટે વહી જઈ છે. આપણે કુંડી એવેડે ભરવાનું હમણાં કોઈ ભર્યું નથી. જો આ બધું સેવારને એવું થઈ ગયું છે એટલે આજ ભરવાનું છે. પણ લાઇટ છે નહીં. લાઇટ આવે એટલે આપણે જો આ વાલ ખોલી નાખ્યું એટલે કુંડી ભરાશે. કુંડીમાંથી એમાં આવશે. બધું વહી જશે સેવાર બેવાર તણાઈ. જોઈ લો આવું થઈ ગયું છે. એ સાફસૂફ કરવાનું છે. તો પાવર આવે એટલે આપણે બધું કરી વાળશું. અને અત્યારમાં તો આ પ્રકાશ એટલો આવે છે કાંઈ આમ છે ને બહુ લાઇટ જ એટલી પડે છે. બધું ભૂખરું દેખાય છે તો કાંઈ વાંધો નહીં. અત્યારે રિઝલ્ટ બહુ ઓલું આવે કાંઈ વાંધો નહીં. હાલો ગદપ વાયો તો એ ઉગી ગયો છે. તમે જોઈ શકો છો. એકદમ હાઈ ક્લાસ ઉગી ગયો છે. આપણો જાંબુડો ઉગ્યો છે. અહીંયા તો એને રહેવા દેવાનો. ટાંકાના ખૂણે જો પાણી મળી જાય છે. અહીં ધોરીએ પાણી જતું હોય એટલે પાણી પાવાની જરૂર નથી. એને રહેવા દેવાનો છે ભલે રહ્યો હોય. અને આપણે 2 દિવસમાં આ ઝાડવાળું ખેડીને આમાં ઘઉં વાવવાના છે જો એક કહો. એટલે આમાં તો હજી ઘણી બધી આમાં દાંતી મારવી પડશે ને રોટાવેટરે મારવું પડશે. એટલે આવું બધું હાલશે તો કાંઈ વાંધો નહીં. કરી નાખશું આપણે બધું. આપણો ગદપ હાઈ ક્લાસ ઉગી ગયો. જો હરિયા લીલકાવા મંડી ગયા છે. ગદપ તો આપણે જાજો જ વાવી. આપણે લીંબુને પાણી જળવા મંડી ગયું. જો તે હાઈ ક્લાસ થઈ ગયા ઝાડવા બધાય. નકર પાણી નહોતું મળતું પણ હવે 2 બાજુ વાવેતર થઈ ગયું. આલી બાજુ થઈ ગયું ને આલી બાજુ થઈ ગયું એટલે પાણી ધરીને મળે થઈ ગયા હાઈ ક્લાસને. લીંબુ આવવા મંડી ગયા છે. તો ભલે આવતા હોય જરૂર જ છે આપણે. અને આ આપણો ગદપ જોઈએ કહો. આ હાઈ ક્લાસ ઉગતો આવે છે ને કંઈ ઉગી ગયો છે. બહુ બહાટીને ધબધબાટી હાલે છે. તો કીધું લાવો 2 દીથા આપણે પડામ ક્યાં આંટો ન માર્યો તો આંટો મારી લઈ. તો આંટો મારવા હાલ્યા જઈશી સરગવા બાજુ. તો સરગવામાં આંટો મરી જાય એટલે કપાસ વીણી રહ્યા છે. આપણે કપાસમાં આંટો મારીને વીણવા મંડી જઈ. કપાસ ખૂટે એવું નહીં. બહુ તરડી ગયો જાજો બધો. ને હવે તો આ શેલી વીણી જ ગણવાની. કારણ કે કોક ઝીંડવા રહે પણ એ આપણે કાંઈ તરડાવા દેવાના નથી ને પાછું ઘઉં વાવવાનું મોડું થાય છે. એટલે કાયો કાઢી નાખવાનો વીણીને ઘઉં વાવી દઈએ એટલે શિયાળું મોલી થઈ જાય. ગદપ તો આ એક જ પાણી હાઈ ક્લાસ ઉગી જાય જોઈએ કહો. લીલકાવા મંડી જાય હેરિયા. 2-3 પાણી પડીને ત્યાં તો બહુ હાઈ ક્લાસ મજાનો થઈ જાય. આપણે સરગવામાં પૂગવા આવી ગયા છે. સરગવામાં હવે સિંગું મંડી થવા હાઈ ક્લાસ મજાની. તો થોડીક બહુ થઈ જાય તો આપણે ઉતારવાનું ચાલુ થઈ જાય.
આપણું ટપકનું ફિલ્ટર છે, જોઈએ કો અહીંયા બધેથી હરગવામાં આપણે ટપક લગાડેલું છે, તો અહીંયા બધે પાણી જાય છે ટપકમાં. અને સિંગ બી પારવી દેખાવા માંડી, બહુ તો નથી થઈ, પારવી દેખાય, જોઈએ કહો બહુ હજી નથી થઈ તો કાંઈ વાંધો નહીં, તો થશે હવે. અમુક સિંગું છે, જો આ દેખાય, એક અહીંયા દેખાય છે, એક અહીંયા દેખાય, એટલે જે તો આમ ઘણી સિંગું જ દેખાય, બહુ એટલી બધી નથી થઈ. અમુક છોડવામાં થઈ ગયું છે, જોઈએ કહો બધે નથી, પણ એવી એમાં થવા માંડ્યું એટલે બધે થઈ જશે. એટલે જે ખાતર ને દવાનો રાઉન્ડ હમણાં આપ્યો છે ને, બીજો રાઉન્ડ આપવાનો દવા ખાતરનો. ને હાઈ ક્લાસ મજાનો ફાલે આવી ગયો, જોઈએ કોથીમી. આમાંથી ખાલી 10% જ ફાલ હાસો થાય, બાકીનો 90% બધો ખોટો થઈને ખરી જાય. 10% સાચો થઈ જાય એટલે તો ઘણો કહેવાય. એમાં 50% જો હાસો થઈ જતો ને એટલે કંઈ ઘટે જ નહીં, ખેતી હરગવાની જ કરાય એવું થઈ જાય. પણ આ તો ખર્ચા વગરની વસ્તુ છે, આમ બહુ કંઈ ખર્ચો નહીં હરગવામાં. તેમે એક દવાનો એક ટાઈમ દેવો પડે, બાકીની બહુ જરૂરી નહીં, પાણી બહુ ન જોઈએ. આપણે તો આમાં ટપક લગાડેલું જોઈએ કહો, અને નળિયું પડ્યું, જો 2-3 નળિયું મૂકી દીધું છે. એક મોટર આપણે આમાં જ હાલવા દઈએ, એટલે પાણી વાળવાની કંઈ ઝંઝટ નહીં. ને આવું બધું છે મિત્રો, તો વિડીયોમાં બને રહ્યો. ચાલો આપણે આગળ જઈ. સિંગ મસ્તીની થઈ જાય, લીલી સમ, જોઈએ કહો હાઈ ક્લાસ સિંગ છે આ. કંઈ વાંધો નહીં, વિડીયોમાં બને જો આગળ આંટો મારતા જઈ. તો 2-3 દિવસ તો આપણે વિડીયો બનાવ્યો નથી, કીધા એક વિડીયો તારમાં બનાવી લઈ. કપાસે વીણે રહ્યો છે, આ સિંગ તો એ જ થઈ જઈ ધીમે, જોઈએ કહો આ 5-7 દીમાં તો આ તોડે એવી થઈ જાય છે, તો આપણે તોડી લઈશું. કાંઈ વાંધો નહીં, હાલો કપામાં જઈને મળી. હાલો તો આપણે કપામાં આવી ગયા છે ને, કપાય જોરદાર તળી ગયો છે ને વીણવાનું પણ કામ ચાલુ. તમે જોઈએ કહો બહાટીને ધબધબાટી આલી બાજુ વીણાઈ ગયો છે ને આ બધું વીણવાનું છે. જોઈએ કહો બધું ધર કહી ગયું, કારણ કે અમને કોઈ પાયો નહોતો આપણે તળાવવા દેવો હતો. રૂ બહુ મસ્તીનું હાઈ ક્લાસ થયું છે, કે વણ બહુ હળો ન પડ્યો. તમે જોઈએ કહો, જોઈ લો બહુ મસ્તીનું રૂઈ થયું છે. આવો કપા આપણે વર્ષ નથી થતો, હળી જાય છે, પણ વણ હળ્યો નથી. ડાબખા બહુ હાઈ ક્લાસ થઈ ગયા, જોરદાર, બે હાથે તેમ વીણા જ રાખવાનું. એટલે આવો બધો કપા છે હાઈ ક્લાસ મજાનો. ત્રીજી વીણી છે આપણે, પહેલી વીણી નથી, ત્રીજી વીણી છે, તો આવો ઉગડ્યો હાઈ ક્લાસ મજાનો. તો સારો જ ઉગડ્યો છે કપા. જોઈએ કહો ડાબખા તમે કેવા છે મસ્તીના, તમે જોઈએ કહો એમ કરો તો હાલ્યા જ ડાબખા, જોઈ લો બહુ મસ્તીનું રૂ છે, વીણવાની મજા આવે. તમે જોઈએ કહો વીણવાનું કામ ચાલુ છે. કપા વીણી છે, પણ ઘડીક વીણી તો બીજા કામ આડાવડા આવી જાય, તો પાછી એવું બધું થાય. બધા બીજા કામે આવી જાય ને, એક કામે નથી થતું, ઘડી ગામમાં જવાનું થાય ને ગામ જવાનું થઈ જાય ને, આવું બધું હાલે. આવું બધું છે ને કપાય આપણો આઈ છે, માથા ઢાંક ક્યાં હોય એવડો છે. એટલે વણ બી બહુ સરસ આવી ગયું છે આપણે, જોઈએ કો કાંઈ ઘટે નહીં એવું. આવો કપા થતો એટલે એમ થાય કપા જ વાવવો જોઈએ, આમાં નફો મળે આવો કપા થાય એટલે. નકર તો વર્ષ બધું આમ હળી જાય ને વીણું ઈમી ન થાય ને એવું થઈ જાય, પણ વણ એવું નથી. વણ બહુ હાઈ ક્લાસ કામ છે, કપાનું બી બહુ સારું છે. આપણે આ 4G બી વાયેલું, 4G. તો એની થેલી ક્યાંક હોય તો સારું ને ગોતવી પડશે, કારણ કે પારે આપણે આજ બી વાવવાનું થાય છે. કરવામાં યાદ તો છે, પણ તોય ભૂલી જાય આપણે, પાછું વાવવાનું થાય તો.
એટલે આજ આવું બધું ચાલી રહ્યું બહાટી જો આ તો બહુ મોટો છોડવો છે પરાપરાનો પરા હે આ 6-7 ફૂટનો છોડવો છે એનામાં ડાકે છે જો અરે નાટો મારવા આવી ગયો છે એને હાંક ન પડે હું પડામાં આવું એટલે એ વી આવે ફટાફટ 2-3 માણસો આવે છે તો એની મળી લઈએ આપણે હાલો જો એક પછી મેં કોમેન્ટમાં જણાવજો કેવું હાઈ ક્લાસ મજાની છે આ ડાબ ખાતીને જોઈએ કો પહેલાં પ્રથમ તો કાંઈ ન ઘટે પેડા જેવો છે કપાસ જોઈ લો કાંઈ ન ઘટે એવું રૂ છે એકદમ હાઈ ક્લાસ આવું બધું છે તમારે ખેતી કરતા હોય ને તો ખબર જ હોય કોમેન્ટમાં ખાસ જણાવજો આ બી સારું કે ન સારું કાંક તે અને ધીમે ન વાવતા હોય તો આ બી વાવજો પણ આ તો આમ થાય જમીન પ્રમાણે હાલે બધાને થાય એવું ન હોય જેને જમીનમાં ફાવે એને થાય 2-3 માણસો જો વીણી રહ્યા છે એટલે અહીંયા જઈને વિડીયો નહીં બનાવવું ને ખારા થાય આમાં હંધા સરખા ન હોય અમુક પીસ કેમેરામાં ન આવું તો આપણે વિડીયો બંધ કરી દઈએ મળશું આગળ જઈને હાલો મિત્ર આપણે સુમિતભાઈ જોઈએ કો કપા વીણવા આવી ગયા ઉઠીને મોઢું ધોયું છે આપણે મને તો લાગતું નથી તો કપા વીણતા નથી આવીને ઊભા છે તમે જોવો હો બરાબર એટલે વીણવાનો હોય કપા જે ભણવા જવાની વાર છે તો પણ કપા નથી વીણતો તમે જોઈ શકો છો ફોન લેવા માટે આવ્યો છે ને ફોન એને દેવાનો નથી આપણે કારણ કે કપા તો વીણાવતો નથી હું એકલો કપા વીણું છું તમે જોવો હો અને ફોન લેવા આવ્યો તો ફોન દેવો નતો કાંઈ વાંધો નહીં બનાવ્યો હાલો આગળ જઈને મળી હાલો બધા ચા પાણી પીવા દો ચા પાણી લઈને આવી ગયા અમારે સુમિતભાઈ કપા વીણી તમે જોઈ શકો છો તો હાલો બધા ચા પાણી પીવા તો મારે આ કેમેરો કેમ ચાલવો ને કેમ ઓલું કરવું તો લાવો હાલો ચા એ આડે મૂકી દેવાય એમ કઈ નામ એ કાઢવા રહી તો બસ કીધા પેલા તો રાખી દીધો બોલો મિત્રો આવું છે જોઈએ કહું બીજા અમને દેવાઈ ગયો છે સુમિતભાઈ અમારે ચા પાણી કાંઈ વાંધો નહીં હાલો આગળ જઈને મળે હાલો તો મિત્રો આજનો વિડીયો આપણો આવો છે કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ જણાવજો આજનું બધું આવું કામ બધું જીવ બહાટીને ધબધબાટી આજ વગાડી નાખી કામની કપ્પા વીણતા હતા આપણે અને કપ્પા વીણીને આવી ગયા આપણે ભેહું સારવા ને આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે વિડીયોને અહીં આપણે એન્ડ આપી દઈએ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો મળીશું કાલના એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો